નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું 8મું ચેપ્ટર ની અંદર પહેલા વિભાગની અંદર પહેલા પાર્ટની અંદર આપણે છેલ્લે જે ચેપ્ટરનું નામ છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, જે કાશ્મીરનો એક સુંદર અને રમણીય પ્રાકૃતિક સ્થળની અંદર લેખકના જે અનુભવો છે અથવા તો લેખકના જે સ્વ અનુભવ છે જેને અહીંયા પોતે રસપૂર્વક એ સુંદર દ્રશ્યોને આપણી સામે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે અને એ અંતર્ગત આપણે છેલ્લે ગત વિડિયો લેક્ચરની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 31 ઉપર છેલ્લે આપણે વાત કરતા હતા કે ગુલમર્ગ છે એ સ્થળની જે સાંજ છે એ સાંજ કેવી હોય છે, તો એની અંદર લેખક વર્ણવે છે કે ગુલમર્ગની અંદર સાંજ થતાની સાથે જ એટલે કે ગુલમર્ગની અંદર જ્યારે સાંજ થાય છે ત્યારે બરફ છે એના ઉપર એ સ્થળ ઉપર એ વરસવાનું શરૂ થઈ જાય છે, એટલે કે સાંજ પડતાની સાથે જ ગુલમર્ગની અંદર સતત એ બરફ વરસવાનું એ શરૂ થઈ જાય છે. ત્યારે ઘાસ ઉપર બેઠેલા ભાતના વસ્ત્રો પહેરેલા જે સહેલાણીઓ છે, જેને આપણે પ્રવાસીઓ કહેતા હતા, પર્યટકો છે, એ બધા એ ત્યાંથી ઉઠીને ચાલવા માંડે છે. પછી એ આખી જે લીલુંછમ હરિયાળું જે આપણને સુંદર રમણીય જે સ્થળો છે, એ સુંદર સ્થળો છે, એ હરિયાળીની ઉપર આખું જે બરફની વરસાદને કારણે એની અંદર એ ધુમ્મસ છવાઈ જાય છે અને ધુમ્મસને કારણે પેલી જે પગદંડીઓ હતી, જે ચાલવા માટેની ચાકડી, જે કેડીઓ હતી, એ બધી જ કેડીઓ છે એ પાતળી બાયો જેવી દેખાવા માંડે છે. એના કારણે આખી જે હરિયાળી છે એ બરફની ચાદરની અંદર એ સફેદ ચાદર આખી ઓઢી લીધી હોય એ પ્રકારની એ સુંદર એ મનોરમ્ય દ્રશ્ય જે દિવસની અંદર જે સૂર્યોદયની અંદર અનુભવાયેલું આખું દ્રશ્ય છે એ સાંજ પડતાની સાથે જ આવું એક દ્રશ્ય એ પ્રકૃતિની અંદર એ સર્જાય છે. તો અહીંયા આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે પેજ નંબર 31 ઉપર વાત કરતા હતા કે ભાઈ એ ગુલમર્ગની જે સાંજ છે એની અંદર कि भाई फूल में कुहासे के फूल में बदल जाता है, मैदान सुरमई आभा ओढ़ लेती है, अब चारों तरफ धुंध ही धुंध और बेबस होकर पीली पगडंडिया की पतली पतली नरम એટલે કે હવે ચારે બાજુએ જે લાચાર થયેલી જે પેલી પાતળી જે પગડંડીઓ છે, ખીલેલા ફૂલો છે, લાચાર બનીને પેલા કુહાસાની અંદર એટલે કે ધૂંધની અંદર કે ધુમ્મસની અંદર એ ઢકાઈ જાય છે અને પગડંડીઓ છે પણ પાતળી એ ઢકાઈ જાય છે અને એ બરફના કણોથી એ ઢકાઈ જાય છે અને जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसी ही कोमल विश्व और निगाह, એટલે કે જ્યાં સુધી વાદળાઓ છે વરસતા રહેશે ત્યાં સુધી આ જે મનોરમ્ય દ્રશ્ય છે એ સતત એ કોમળ એ વિસ્તૃત દ્રશ્ય છે આવી પરિસ્થિતિની અંદર એ સતત ઢંકાયેલું રહેશે. તો આ પ્રકારની ગુલમર્ગની જે સાંજ છે એનું વર્ણન લેખક અહીંયા મોહન રાકેશ આપણી સામે વ્યક્ત કરે છે. ત્યાર પછી આગળ દિવસનું જે વાતાવરણ છે તો સૂરજ ચમકેગા તો ફૂલ में से नया सपना जन्मेगा, કે ભાઈ હવે પછી સૂરજ ચમકેગા એટલે કે સૂર્યોદય થશે તો ફૂલમાંથી નવા સપના છે એ આકાર લેશે, નવા સપના છે એ જન્મ લેશે. आकाश में बादलों के नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे. आकाशની અંદર જે વાદળાઓના જે નાના જે દ્વીપ છે, સમૂહ છે, એ આજુબાજુમાં એટલે કે ઇધર ઉધર જ્યાં ત્યાં એ સતત વાદળાઓ છે આકાશની અંદર એ ફરતા રહેશે. भेड़ों और बकरियों के रेवड़ पगडंडियों पर टंक जाएंगे, એટલે કે જ્યારે સૂર્યોદય થશે એટલે કે સૂરજ ઉગશે ત્યારે એ જે સાંજનું જે વાતાવરણ છે, સાયંકાળ છે, એ જે ધુમ્મસથી ભરેલું વાતાવરણ છે, જે હરિયાળી છે આખી ધુમ્મસની અંદર એ પેટાયેલી અથવા તો એની અંદર કુહાસ એની અંદર બદલાયેલી આપણને દેખાય છે. એ સૂરજ ચમકશે એટલે કે સૂર્યોદય થશે એટલે એનું વાતાવરણ ફરી પાછું એક અલગ પ્રકારનું એક ફૂલની અંદરથી પણ કંઈક નવું સ્વપ્ન
જન્મે એ પ્રકારનું વાતાવરણ ફરી પાછું એ ઉદ્ભવશે અને સાથે સાથે જે વાદળાઓ છે એ इधर उधर भटकते फिरेंगे, भेड़ों और बकरियों के रेवड़े पगडंडियों पर टंक जाएंगे। तो भेड़ बकरी એટલે કે ઘેટા બકરાના જે સમૂહ છે રેવડે, તો વિદ્યાર્થી મિત્રો રેવડ એટલે અહીંયા સમૂહ, જો ઘેટા और बकरे का समूह रेवड़। यहाँ पर जो घेटा અને બકરાઓનો જે સમૂહ છે એના માટે એટલે કે ભેડો અને બકરીઓ કે સમૂહ કે જો રેવડ એ પગદંડીઓ પર ટંગ જાય કે એ સમૂહ ફરી પાછો એ સૂર્યોદય થતાની સાથે જે આખી પગદંડીઓ જે ચાલવા માટેની જે પાતળી જે બરફની અંદર એ હરિયાળીની અંદર જે છવાયેલી જે કેડીઓ છે એ કેડીઓ પર ફરી પાછા ઘેટા અને બકરાઓ છે એ પોતાના ચારા માટે, પોતાના જીવન માટે, આજીવિકા માટે તો ખોરાક માટે ફરી પાછા એના ઉપર એ ચાલી નીકળશે। फिर आगे दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होगा અને ત્યારે દિવસ ફરી પાછો રાતની પ્રતીક્ષા કરતો હોય એવું માલુમ થશે કે દિવસ જ્યારે એ પ્રકારનું વાતાવરણ થશે ત્યારે એ જ દિવસને ફરી પાછી રાતની રાહ છે કે ક્યારે રાત પડે અને ફરી પાછું કેવું એવું વાતાવરણ છે સુંદર નયનરમ્ય વાતાવરણ એમાંથી ફરી પાછું એ જન્મે એટલે કે દિવસ છે એ ફરી પાછી રાતની प्रतीक्षा करतो હોય એવું मालूम થાય છે। रात आएगी तो सब कुछ खामोश हो जाएगा અને ફરી પાછી જો રાત આવશે તો વળી પાછું બધું જ શાંત થઈ જશે। ખામોશ એટલે કે શાંત, કે રાત આવશે તો ફરી પાછું આ બધું જે વાતાવરણ છે જે પગડંડીઓની જે ચાલના જે ઘેટા બકરાના જે સમૂહ છે એ સાથે સાથે જે સહેલાણીઓ છે, पर्यटकों જેનો સમૂહ છે, અવર જવર છે, ફૂલોની સુગંધ છે, હરિયાળું વાતાવરણ છે, રાત આવતા ફરી પાછું બધું જ શાંત થઈ જશે એટલે કે ફરી પાછું એકદમ શમી જાય। અને जो दिन के समय इतनी वाचाल हो जाती ने जे रात के દિવસના સમય એટલી એ વાચાલ થઈ જાય છે તો એ રાતના જેમ એ આનંદમય બની જાય છે, વાચાલ हो जाती है। गुलमर्ग की वह रात मुझे कभी नहीं भूलेगी। હવે લેખક અહીંયા પોતાનો એક પ્રશ્ન, પોતાનો જે અનુભવ છે આપણી સામે વ્યક્ત કરે। गुलमर्ग की वह रात मुझे कभी नहीं भूलेगी એટલે કે ગુલમર્ગની એ રાત મને ક્યારેય નહીં ભૂલે જેમાં मैं होटल की खिड़की में खड़ा था કે હું એ રાત એ દિવસ કે જ્યારે હું એ ગુલમર્ગના પ્રવાસે ગયેલો ત્યારે એ રાત જ્યારે હું ગુલમર્ગની એક હોટલની બારી ઉપર खिड़की यानी कि यहाँ पर बारी ये बारी पर जब मैं खड़ा था तभी दूर बहुत दूर सामने से एक बरसाती घटा मेरी तरफ बढ़ती आ रही थी। અહીંયા લેખક પોતાનો અનુભવ કરે છે કે ગુલમર્ગની એ એક હોટલની બારીમાં એક ખિડકીની અંદર જ્યારે હું ઊભો છું ત્યારે એ ઘટના એ જે દ્રશ્ય આજે પણ મને એના ઉપર આકર્ષિત કરે છે એટલે એ પોતાનો અનુભવ અહીંયા વ્યક્ત કરે છે કે दूर सामने से एक बरसाती घटा मेरी तरफ बढ़ती आ रही कि दूर दूर थी बारी में एक बरसाती आकाशी बहुत जोरदार मोटो एक वादळ ये वरसतो एक घटाको वादळ ये मारी सामे तो हूँ जे होटलनी अंदर जे हूँ रोकायेलो छुं ये होटलनी अंदर मारी सामे दूर दूर से मेरी ओर आ रहा था और मैं प्रतीक्षा कर रहा था कि कब वह मुझ पर पहुंचे और मुझे अपने में लपेट ले। और लेखक कहते हैं कि मैं उसकी प्रतीक्षा कर रहा था कि वह जो घटाटोप बादल है वह कब मेरी ओर आए, यानी कि वह बादल कब मेरी ओर आए और मेरे पास आकर मेरे नजदीक आकर वह बादल मुझे अपनी बाहों में लपेट ले, अपनी बाहों में मुझे ले ले। और बरसाती घटा में धीर जाने से बड़ा सुख मैंने बहुत कम जाना है, यानी कि ये बरसातना वातावरण के अंदर बरसाती सुख में ये धीर जाने का जो जीवन का एक आनंद होता है, जो एक सुख होता है, वह मैंने जीवन के अंदर बहुत कुछ मैंने जाना है।
यानी कि ये जो बरसात का ये मनोरम्य दृश्य, ये आनंद मैंने जीवन में बहुत कुछ अनुभूति, यानी कि मैंने बहुत कुछ उसे जाना है, इसलिए वह इसकी प्रतीक्षा करता है, वह मेरी ओर आए और वह बरसती घटा बरसते बादल वह मेरे ओर आकर मुझे अपनी बाहों में लपेट ले, क्योंकि मैंने ऐसा सुख, ऐसा आनंद बहुत कुछ जाना है। और घटा ऊपर से धीर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए, यानी कि ये जो बादल की जो घटा है ऊपर से धीर आए, ऊपर से ये गहराई आવીને बादल या आવીને व्यक्ति ने मानस में एक नानो बनावी दे, व्यक्ति को छोटा करके उसको छा जाए, लेकिन ये व्यक्ति को छोटा करके उस पर सारी की सारी ये जो घटा है उस पर छा जाए, यानी कि आखी बादल ने वरसता वादळ ने घटा છે એ એના ઉપર આવીને આખે આખે એના ઉપર એ छवाई जाए। वह इससे अलग स्थिति है, और वह इससे अलग स्थिति है। इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था, कि यानी कि इस पर आती हुई घटा का हर संकेत मेरे सामने था, और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा, और मैं अपने उसके बराबर का, यानी कि उसको बादल को मैं अपने आप में उसके साथ में मिलने का सुख प्राप्त करना चाहता था, इसलिए मैं अपने आप को मैं उसके बराबर का होकर उसे मैं पाने के लिए उसके बराबर का होकर मैं अपनी खिड़की में खड़ा उसे बुला रहा था, और मैं अपनी खिड़की में खड़ा उसे मैं अपनी ओर, जो बरसती हुई बादलों की घटा है उसे मैं अपनी ओर बनाकर मैं उसे अपनी ओर उसे बुला रहा था, आ मैं तुमसे कमजोर नहीं हूं, यानी कि मेरी ओर आओ और मुझे तो अपनी बाहों में लपेट ले, मैं तुमसे कमजोर नहीं हूं। ऐसा लेखक उसी घटा को आनंद, यानी कि उसे प्राप्त करने के लिए, उसका आनंद उठाने के लिए वह उसकी ओर उसे इंतजार की ओर उसे बुलाते हैं, और वो कहते हैं कि मैं तुझसे कमजोर नहीं हूं, यानी कि मैं तुझसे बराबर का हूं, ऐसा मन में एहसास करके वह अपनी ओर जो बरसाती घटा को वो अपनी ओर बुला रहे थे। साथ साथ हवा भी तेज थी, मगर घटा तेजी से नहीं बढ़ रही थी, यानी कि पवन से खूब तेज હતો, છતાં પણ એ વરસાદ જે વરસતી જે ઘટા છે, એ વરસતું જે વાદળું છે એટલું ઝડપથી આવતું ન હતું, यानी कि घटा तेजी से नहीं बढ़ रही थी, हवा तेज थी पर ये घटा तेजी से आगे नहीं बढ़ रही थी। हालांकि तूफान बहुत उठा हुआ था, અને છતાં પણ તૂફાન આંધી ખૂબ જ ઉઠેલું હતું, એટલે કે એ તોફાની વરસાદના સ્વરૂપની અંદર પવન સાથે એ સતત ને સતત એ ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું। बार बार जोर की गरज होती थी, जिससे धरती और आकाश की चिराएं कांप जाती थी, यानी कि बार बार ये जोर थी ये વરસાદની ગર્જનાઓ છે, એ મેઘ ગર્જનાઓ થતી કે જેના માટે એ આકાશ અને ધરતીની શિરાએ જે સ્પષ્ટ રીતે આપણે સ્થિતિ જોઈ જેનાથી એ ધ્રુજી उठती थी, कांप रही थी, इसी तेजी से तूफान के साथ या आंधी के साथ ये बरसात धीरे धीरे ये हमारी होटल की खिड़की की ओर आ रही थी। बार बार सामने के चित्रपट पर बिजली कौंधती थी, यानी कि बार बार जो सामने वाला जो चित्रपट पर ये बिजली कौंधती थी, कौंधना यानी कि यहाँ पर चमकना, तो बिजली बार बार ये कौंधती थी, यानी कि ये गर्जना करती थी, तो ये चमकती थी, तो गरज रही थी, और प्रकाश का वह भयानक विस्फोट हर चीज को नंगा कर जाता था, और जो बिजली के जो प्रकाश जो रोशनी उसका वो भयानक विस्फोट वहां की हर चीज को नंगा कर जाती थी, यानी कि वहां की हर चीज को वो स्पष्ट तरीके से हमें ये बिजली के प्रकाश में स्पष्ट तरीके से उसे हम देख सकते थे, यानी कि वह नंगा कर जाता था। मैं खुश था कि थोड़ी देर में बूंदें मेरे ऊपर बरसेगी, और मैं उसे जानने के लिए मैं इतना खुश था, प्रसन्न था कि थोड़ी ही देर में ये बादल मुझ पर बरसेगी, और बिजलियों का यह कहर मेरे ऊपर टूटेगा, और बस बिजलियों का ये जो
गाजवीज ये पवन ये वरसाद ये बिजलीना कड़ाका ने भड़ाका ये मुझ पर टूट पड़ेगा, ऐसा मैं सोच रहा था। और मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था। और मैं उसके सामने से अपनी बाहें फैलाकर मैं उसे अपने ऊपर लेने के लिए तैयार था। और मगर अचानक हवा रोक गई। પછી વિદ્યાર્થી મિત્રો શું થાય છે એ વાતાવરણ છે લેખક જે આનંદની અનુભૂતિ કરે છે એવામાં જ અચાનક વાતાવરણ શાંત થઈ જાય છે। શું કહે છે? મગર અચાનક હવા રોક ગઈ, અર્થાત પવનની જે ગતિ છે અચાનક ધીમી પડી જાય છે, અચાનક એ स्थिर थी जाए છે। बढ़ता हुआ तूफान जहां का तहां ठिठक गया कि भाई ये बढ़ता हुआ जो तूफान था जहां का तहां એટલે કે જ્યાં હતું ત્યાં ત્યાં એ અટકી જાય છે। ठिठक जाना यहाँ पर रुक जाना यानी कि उस पर ये अटकी गई એટલે કે वहां पर ठिठक जाता है। और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा એટલે કે दूर दूर થી થાકેલા પક્ષીની માફક કટે પક્ષી એટલે કે दूर दूर થી થાકેલા પક્ષીની માફક જેમ પક્ષી થાકેલું ઉડાન કરતું પક્ષી થાકેલું હોય ત્યાં જ પોતાનો દમ તોડી અને સ્થિર થઈને નીચે ઉતરી જાય એમ આ હવા જે વરસતી જે વરસાદી ઘટા છે પણ આ રીતે થાકેલા પક્ષીની માફક ત્યાં ત્યાં દમ તોડીને એ થાકી ગયું હોય એ ઊભું રહી ગયું એ પ્રકારની સ્થિતિ થવા લાગી। हवा में रुक जाने से फिर क्या कहते हैं बिजली की सांस रुकने से लगी और मेरी भी साथ साथ बिजली की सांस वो भी धीरे धीरे रुकने लगी और साथ मेरी भी, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था। क्योंकि हवा के लेखक कहते हैं रुक जाने से मुझे ऊंचे आसमान से मेरी कल्पना के जो ऊंचे आसमान तक मेरी कल्पना पहुंच गई थी और वहां से मुझे अपनी सांस रोककर धीरे धीरे नीचे आना था। इसलिए मेरी सांस भी बरसात की तरह थके हुए पक्षी की तरह रुक जाती है यानी कि शांत हो जाती है। और तूफान उतर गया और उसके साथ ही मेरा भी, मैं उसके बराबर का कभी ना हो सका और मैं उसके बराबर का कभी नहीं हो सका। लेखक कहते कि मैं बदल जो बरसाती घटा थी उसके बराबर का मैंने उसे समझा पर मैं उसके बराबर का कभी नहीं हो सका। और वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार आते हैं। अर्थात लेखकનો જે આ સ્વાનુભવ છે આ અનુભવ છે એ એમના માટે એક એવો અનુભવ હતો કે જીવનની અંદર ક્યારેક જ આવે છે, દો એક બાર આવે એ આવો પ્રકારનો અનુભવ છે જીવનની અંદર અવારનવાર અથવા તો વારંવાર છે ક્યારેક જોવા મળતો નથી કે જીવનની અંદર આવી ઘટના આવો અનુભવ એ ક્યારેક જ હોય છે। એટલે गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते हैं। अर्थात कि જે ગુલમર્ગની અંદર જે રહેનારા છે વસવાટ કરતા જે લોકો છે અથવા ત્યાંના જે સ્થાનિક લોકો છે એમના જીવનની અંદર આવી ક્ષણ જે લેખકે હોટેલની ખિડકી ઉપરથી જોઈ કે જેનું આપણને શીર્ષક પણ આપ્યું છે એવી ક્ષણ એટલે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે ત્યાં રહેનારા લોકો છે એના માટે આવી ક્ષણ એ અવશ્ય એ कोई न कोई प्रकार अपना जीवन के अंदर आती है। तभी तो मुद्दत तक वहां रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींचकर कहां ले जाता है અને છતાં પણ મુદ્દત સુધી એટલે કે મર્યાદાની અંદર ત્યાં રોકાય નહીં ત્યાંનું આકર્ષણ જ કંઈક એવું છે કે ત્યાં લોકોને અવારનવાર વારંવાર એની પ્રકૃતિ છે એની સુંદરતા છે માણસને આકર્ષણ છે એને વારંવાર અવારનવાર એ પોતાના તરફ એને ખેંચીને આવવા એ મજબૂર કરે છે તો એને ખેંચીને તેના તરફ લઈ જવાનો એ લઈ જાય છે यानी कि वो फिर खींचकर वहां ले जाता है। ये प्रकृतिનું સુંદરતા એવી છે કે એ કોઈ પણ ત્યાં એક મુલાકાત લેનાર વ્યક્તિને વારંવાર એ સ્થાન ઉપર એ સ્થળ ઉપર તેનું આકર્ષણ એને ખેંચીને વારંવાર ત્યાં લઈ જવા માટે તેને ખેંચી લાવવા માટેનો પ્રયાસ એ થાય છે તો खींचकर वह ले जाता है वरना वहां है क्या नकर अर्थात लेखक नहीं तो क्या से शू बस क्या एक खुला कपाट मैदान जहां ज्यादा गोल्फ खेली जा सकती है बाकी तो क्या से शू एक सपाट मोटું मैदान ત્યાં મોટા ભાગે ગોલ્ફની રમત
गोल्फ खेला जाता है, उसके सिवा वहां पर कुछ नहीं है। पर ये जो लेखक का जो स्वानुभव है, ये स्वानुभव के आधार पर लेखक कहते हैं कि उसका जो आकर्षण व्यक्ति को बार बार उसकी ओर आकर्षित करता है और मुद्दत बीत जाने पर भी उसे वहां पर फिर आने के लिए उन्हें अपनी ओर खींच जाता है। और फिर व्यक्ति क्यों बार बार वहां जाना चाहता है कि वरना वहां पर है क्या, खुला कबाड़ गोल्फ रमने के सिवा वहां पर है क्या, फिर भी व्यक्ति वहां पर क्यों बार बार जा रहा है, यानी कि जाना चाहते छता पण व्यक्ति वारंवार आ સ્થળ ઉપર અથવા સ્થાન ઉપર શા માટે જવા ઈચ્છે છે? क्या गोल्फ खेलने के लिए? શું गोल्फ રમવા માટે? નહીં, એવું નથી। પરંતુ લેખક એવું કહે છે કે ત્યાંની જે સુંદરતા છે, પ્રકૃતિની જે રમણીયતા છે, એ એક વખત એ પ્રકૃતિની અંદર એ વ્યક્તિ એક વખત એમાં એનો અનુભવ કર્યો ત્યારે વારંવાર એ પ્રકૃતિનું આકર્ષણ એને પોતાના તરફ આકર્ષિત કર્યા વગર રહેતું નથી। બાકી તો ત્યાં એ ગોલ્ફ રમવા માટે એક સપાટ મેદાન છે, શું માત્ર ગોલ્ફ રમવા માટે જ જાય છે વારંવાર? એવું કશું નથી, પરંતુ ત્યાંનું એક વાતાવરણ એવું છે જે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠના આરંભની અંદર એ શરૂઆતની અંદર એક વાક્યની અંદર सीखा था कि कुछ जगह ऐसी होती है कि भाई एक बार जो हम जीवन में देखते हैं तो बार बार हमारा मन वहाँ जाने के लिए आकर्षित होता है, और ऐसी जगह वह गुलमर्ग है। और इसलिए वहाँ का जो सुंदर और प्रकृति का जो रमणीय स्थान, जो सुंदरता है, एक बार जाने वाले व्यक्ति को बार बार उसकी ओर आकर्षित करता है, और वहाँ से वह अपने मन और हृदय से एक प्रकार की दिव्य प्राकृतिक अनुभूति का, सुंदरता का जो दर्शन वहाँ पर उन्हें देखने को मिलता है। तो इसी प्रकार विद्यार्थी मित्रों ये जो लेखक का एक साहित्य प्रकार की दृष्टि से ये जो यात्रा वृत्त था, इसमें मोहन राकेश जी ने हमें यहाँ की कुछ बातें, यहाँ की प्रकृति की सुंदरता की, यहाँ की जो स्थान की जो विशेषता है, जो बार बार वहाँ पर जाने के लिए व्यक्ति को आकर्षित करती है, ऐसी सुंदर एक मनमोहक रमणीय स्थान जो गुलमर्ग का स्थान है, उसके बारे में लेखक ने अपने स्वानुभव से, यानी कि खुद ने अपने अनुभव के द्वारा प्रस्तुत यात्रा वृत्त में हमारे सामने कुछ बातें रखने का प्रयास किया है, जो हमने यहाँ पर उसे पढ़कर उसे समझने का प्रयास किया है। तो दोस्तों यहाँ पर ये जो यात्रा वृत्त है, यानी कि ये जो 8वां हमारा जो प्रकरण है उसे हम पूर्ण करते, साथ ही उसमें कुछ स्वाध्याय के जो प्रश्न है, सवाल है, अर्थात कि अपने यहाँ स्वाध्यायના કેટલાક પ્રશ્નો છે અહીંયા આપવામાં આવ્યા છે, જેની અંદર કેટલાક ટૂંકા પ્રશ્નો, એક એક વાક્યના પ્રશ્નો, 2-3 વાક્યની અંદર 5-6 વાક્યવાળા પંક્તિઓ का आशय स्पष्ट कीजिए। ये सिवाय ना स्वाध्यायની અંદર ઘણા બધા પ્રશ્નો છે જે વ્યાકરણલક્ષી પ્રશ્નો પણ છે। તો સંપૂર્ણ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયને તમને સ્ટડી મટીરિયલ સ્વરૂપે આ વિડિયો લેક્ચરની સાથે તમને જે સ્ટડી મટીરિયલ્સ મોકલવામાં આવશે, જેમાંથી તમારે સ્વાધ્યાયની અંદર આપણને જે મહત્વના જે જરૂરી છે તમામ પ્રશ્નો છે, તમારે હિન્દીની આપણે જે સ્વાધ્યાયની પાકી બુક છે એની અંદર સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખી લેવાના છે। બાકીનું જે વિશેષ સ્ટડી મટીરિયલની અંદર પાઠને લગતું હોય તો એને આપણે એક વખત ધ્યાનથી વાંચી અને સમજવાનો પ્રયાસ કરવાના છે। તો પરંતુ અહીંયા આપણે સ્વાધ્યાયના વિદ્યાર્થી મિત્રો જે ટૂંકા 6 પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી લઈએ, ત્યાર પછી આપણો આ વિડિયો લેક્ચર છે આપણે એને પૂર્ણ કરી। તેની અંદર આપણને પહેલો પ્રશ્ન એવો આપ્યો છે, પહેલા પ્રશ્નની અંદર એક એક વાક્ય में उत्तर लिखिए। तो प्रश्न नंबर 1 एवो है, गुलमर्ग का भौगोलिक वातावरण कैसा है? दोस्तों आपको ऐसा सवाल पूछा है कि गुलमर्ग का भौगोलिक वातावरण कैसा है, तो हम कह सकते हैं कि गुलमर्ग का भौगोलिक वातावरण ऊंचाई पर पहाड़ियों से घिरा हुआ, शीतल और ठंडा है। गुलमर्ग का जो
वातावरण यानी कि गुलमर्ग का जो भौगोलिक जो स्थान है वह ऊंचाई पर पहाड़ियों पर घिरा हुआ ठंडा स्थान है। ऐसा हम एक वाक्य में इसका उत्तर दे सकते हैं। उसके बाद दोस्तों दूसरा सवाल है, लेखक ने गुलमर्ग के साथ व्यक्ति की आत्मीयता बढ़ने का क्या कारण बताया? कि भाई लेखक के गुलमर्गनी साथे व्यक्तिनी जे आत्मीयता अपनापन એટલે કે આપણાપણું વધવાનું क्यों कारण बताया? तो આપણે કહી શકીએ लेखक ने गुलमर्ग के साथ अपनी आत्मीयता बढ़ने के लिए उसका जो अपार आकर्षण, उसके साथ व्यक्ति की आत्मीयता बढ़ाने के लिए का कारण बताया है। क्या बताया है? कि भाई उस स्थान की, उस जगह की जो अपार आकर्षण यानी कि उसका जो अपार आकर्षण है वह उसके लिए हमारी आत्मीयता बढ़ाने का कारण लेखक ने बताया। क्या? अपार आकर्षण, जो वह स्थान की एक विशेषता है। उसके बाद का जो तीसरा सवाल है, खिड़की के पास खड़ा लेखक बरसाती घटा को देखकर किस बात की प्रतीक्षा करने लगा? तो हम कह सकते हैं कि खिड़की के पास खड़ा लेखक बरसाती घटा को देखकर इस बात की प्रतीक्षा करने लगा कि वह घटा उस तक पहुंचे और उसे अपने में लपेट ले। जे पाठ में आप छेल्ले આપણે હમણાં અંતમાં જોયું, क्या कहते हैं कि इस बात की प्रतीक्षा करने लगे कि वह घटा उस तक पहुंचे और उसको अपने में लपेट ले, या तो अपने में उसे लपेट ले। इसी प्रकार की उन्होंने बरसाती घटा को देखकर इस प्रकार की प्रतीक्षा करने लगे। उसके बाद का जो चौथा सवाल है, तूफान के एकाएक रुक जाने पर लेखक को कैसा अनुभव हुआ? तो हम कह सकते हैं तूफान के एकाएक रुक जाने पर लेखक को ऐसा अनुभव हुआ जैसे उसका दम घुटने लगा। जैसे उसका दम घुटने लगा, इस प्रकार का उसे अनुभव होने लगा। उसके बाद प्रश्न नंबर 5 है, लेखक को किस बात का अफसोस हुआ? तो हम कह सकते हैं कि लेखक को इस बात का अफसोस हुआ कि वह बरसाती घटा उसके बराबर नहीं हो सकी, कि वह बरसाती घटा उसके बराबर की नहीं हो सकी। इसी बात का लेखक को अफसोस हुआ। और छठा सवाल है, लेखक ने गुलमर्ग की पगडंडियों के लिए क्या उपमा दी है? तो हम कह सकते हैं लेखक ने गुलमर्ग की पगडंडियों को पतली पतली नरम बाहों की उपमा दी है। पतली पतली नरम बाहों की उपमा दी है। तो आ रीते विद्यार्थी मित्रों આપણે અહીંયા पहला प्रश्नની ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી, પરંતુ એ સિવાયના પ્રશ્નો પણ આપણે આ પાઠ જે સમજ્યા એના આધારિત છે, જે તમને સ્ટડી મટીરિયલ્સની અંદર એ તમામ પ્રશ્નો છે એની અંદર મોકલવામાં આવશે, જે તમે તમારી બુકની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે અને એકદમ સારા અક્ષરથી એ સુંદર રીતે એની અંદર આખે આખું સ્વાધ્યાય છે એ લખી લેજો। જેમાં ખાસ કરીને પ્રશ્ન નંબર 6 અને 7 એ व्याकरणीय प्रश्न है, जेमा उचित उपसर्ग जोड़कर उसके विरुद्धार्थी शब्द लिखी, पछी विशेषण संज्ञा आ बाबतोना पण शब्दों एनी अंदर आपेला छे, जे पण तमने स्टडी मटीरियल ની અંદર એ આપવામાં આવશે। अर्थात टूंकमां पाठ्यपुस्तकની અંદર સ્વાધ્યાયની અંદર આપેલા તમામે તમામ પ્રશ્નો તમે પાઠ્યપુસ્તકની અંદર એ ફરજિયાત રીતે એ લખી લેજો કે જે व्याकरणीय प्रश्नो છે પણ આપણને પરીક્ષાની અંદર ઉપયોગી બનશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ 8મું જે પ્રકરણ છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને ફરી પાછા હવે નવા આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે આના પછીના આગળના એ નવા પ્રકરણની અંદર નવા ચેપ્ટર માટે મળીશું। ત્યાં સુધી